આજે આપણે સરગવાનું શાક બનાવીશું. તો આપણે એને સાલ ઉખેડી અને ઝીણા ઝીણા કટકા કરી લઈશું. આવી રીતના આપણે સાલ ઉખેડી અને સરગવો તૈયાર કરી લઈશું. હવે આપણે સરગવો છે તે તૈયાર કરી લીધો છે આ રીતે. હવે આપણે તેને બાફી લઈશું. હવે આપણે સરગવો બાફવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. પાણી ઉમેરીશું. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં સરગવો બાફી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણો સરગવો છે તે બફાઈ ગયો છે. એક જ સીટી કરવા દેવાની છે. હવે આપણે ચણાનો લોટ છે તે શેકી લઈશું. તેમાં આપણે તેલ ઉમેરીશું. હવે આપણે ધીમો ગેસ રાખી અને શેકવાનો છે લોટને. આ રીતે આપણે શેકતા જઈશું. આ રીતે આપણે શેકતા જઈશું. સેજ લાલ જેવો થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. ત્યાં સુધી આપણે આ રીતે સતત ફેરવતા રહીશું. હવે આપણો લોટ છે તે શેકાઈને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ આવું શેકાવા દેવાનું છે. હવે આપણો સરગવો છે તે એકદમ સરસ બફાઈ ગયો છે. હવે આપણે સરગવાનું પાણી છે તે આપણે લોટ શેક્યો છે તેમાં ઉમેરી દઈશું. આ રીતે સરગવો નથી ઉમેરવાનો, ખાલી પાણી જ ઉમેરવાનું છે. આ રીતે આપણે ફેરવતા જશું. હવે આપણે તેમાં લીલું લસણ સમારેલું છે તે નાખી દઈશું. આ રીતે આપણે ફેરવતા જવાનું છે. હવે આપણે તેમાં થોડીક છાશ ઉમેરીશું. આ રીતે ફેરવતા જશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. હળદર નાખીશું. ચટણી નાખીશું. જીરું નાખીશું. મીઠું નાખીશું. ખાંડ નાખીશું. આ રીતે આપણે ફેરવતા જશું. હવે આપણે સરગવો બાફવો છે તે નાખી દઈશું.
પણ મિક્સ કરી દઈશું આ રીતે. તે ફેરવતા જવાનું છે. હવે આપણે થોડી વાર રહેવા દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં ધાણા ઉમેરી દઈશું. ફરી પાછા આપણે ધાણા છે તે મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણું સરગવાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.